નમસ્કાર દર્શક મિત્રો, મિત ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વડોદરા બાર એસોસિએશન ચૂંટણીમાં 30% મહિલા અનામત સાથે 19 ડિસેમ્બરે મતદાન કરવામાં આવશે। વડોદરા બાર એસોસિએશનની ચૂંટણી 19 ડિસેમ્બરના રોજ યોજાવા જઈ રહી છે। આ ચૂંટણીમાં સૌથી મહત્વની વાત એ છે કે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈનને અનુસરીને મહિલાઓ માટે 30% અનામત લાગુ કરવામાં આવ્યું છે, જેના માટે એસોસિએશનની કુલ બેઠકોમાં એક બેઠકનો વધારો કરવામાં આવ્યો છે। આ ઉપરાંત ખજાનચીની પોસ્ટ પણ મહિલા ઉમેદવાર માટે અનામત રાખવામાં આવી છે। વકીલ મંડળની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે અને ઘણા વકીલોએ પોતાના પદ માટે દાવેદારી નોંધાવી છે। આવતીકાલે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે, ત્યારે આજે નલિન પટેલે ઉમેદવારી નોંધાવીને પ્રમુખ પદ માટે દાવેદારી રજૂ કરી છે। જનરલ સેક્રેટરી પદ રીતેશ ઠક્કરે આ પદ માટે પોતાની ઉમેદવારી નોંધાવી છે। મેનેજિંગ કમિટી સિદ્ધાર્થ પવાર અને ધવલ પટેલે મેનેજિંગ કમિટીના સભ્ય તરીકે ફોર્મ ભર્યા છે અને જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે। સાથે જ નલિન પટેલે સતત ચોથી વખત પ્રમુખ પદને દાવેદારી નોંધવાતા મતદારો પણ વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને જીત પાક્કી ગણાવી છે। બ્યુરો રિપોર્ટ મિત ગુજરાત ન્યૂઝ વડોદરા।